ત્યારે અલગ અલગ 25 થી 30 જેટલા નાની મોટી સંસ્થાઓએ ભાગ લીધો હોય અને અલગ અલગ આપણે જોઈએ તો એન્ટરટેનમેન્ટના કાર્યક્રમોનું આયોજન કરેલું હોય. એની અંદર આજે ખૂબ મજા પડી છે કે જે હોસ્પિટલ પોતાના દર્દીને મોટિવેટ કરવા માટે આવા નાના નાના કાર્યક્રમો કરતું રહેતું હોય. એમાંનું જ આ હતું. એમાં ખૂબ આનંદ કર્યો, જોડાઈ પબ્લિક. અને આમ પણ હું આભાર માનીશ જૂનાગઢ પોલીસ અને મહાનગરપાલિકાનો કે જેના સાથ સહકાર વગર આ પોસિબલ નહોતું. પણ એ લોકોએ પણ પૂરો સાથ સહકાર આપ્યો. જે પણ દર્દીઓ આવ્યા છે, દર્દીના સગા આવ્યા છે કે જાહેર જનતા જે પણ આનો લાવો લેવા માટે આવ્યા છે એનો ખૂબ ધન્યવાદ. અને આશા રાખું છું કે બધાએ ખૂબ ખૂબ આનંદ કર્યો હશે. દર્દીને પણ બહુ આનંદ આવી ગયો. બધાએ ડાન્સ કર્યો, કોઈ અલગ અલગ પ્રવૃત્તિમાં જોડાયા, કોઈ વસ્તુ આપ્યું, એનું પોતપોતાના અનુભવ શેર કર્યા અને બીજા દર્દીઓને પણ આનાથી થોડીક પ્રેરણા મળે અને આનંદમય રહે. ચોક્કસ સાહેબ તમારો આભાર. કેન્સરભાઈ એનું નામ પડે ને એટલે આપણે આમ થઈ જાય કે આપણે હારી ગયા, પણ એનાથી હારવાની કોઈ જરૂર નથી. આ મારા માસીનું 1 વર્ષ થયું, ખેતીનું તમામ કામ કરે અત્યારે, તમામ કામ. એને ખબર જ નથી કે મને કેન્સર હતું. અને જ્યારે અમને ખબર પડી ને ત્યારે એક દિવસ અમને ભારે લાગ્યું કે કેન્સર એટલે હું. પણ કેન્સર એ પેટના દુખાવા કરતાં પણ સામાન્ય વસ્તુ છે અને એને આપણે હરાવી શકીએ. અને તમને ખબર હોય તો આપણા ફિલ્મ એક્ટર સંજય દત્તને ચોથા સ્ટેપ હતું, એમને પણ હરાવેલું છે કેન્સરને. અને અમે પણ હરાવ્યું અને અમને કોઈ પણ જાતનો ડર જ નથી કેન્સરથી. આપણી વચ્ચે અમારા કેન્સર સર્જન ડોક્ટર રવિરાજ સર ઉપસ્થિત છે. તો એને સ્ટેજ ઉપર આવવા વિનંતી કરી. ડોક્ટર રવિરાજ સર, જે કેન્સર વિશે શું નામ ભાઈ તમારું? રામભાઈ બહુ સરસ વાત કરી. કેન્સરથી જરાય ડરવાનું નહીં, ડરવાની જરૂર નથી, જરા પણ નહીં. કોઈ આપણે ચાલતા હોય ને લસમ પથ્થર આવે તો મૂકી આગળ નીકળી જવાનું, આમ જ રહેવાનું. બરાબર ને? ચાલો, મજા. એક વાર તમે કેન્સર થતી એને ડાન્સ કરશો ને. થઈ ગયો એટલે આપણે કેન્સરના ડોક્ટર હોય એની પાસે સારવાર કરવી જોઈએ. એટલે જ આજે અમારું સૂત્ર છે હેપી સ્ટ્રીટ અને અમારા કેન્સર હોસ્પિટલ દ્વારા આ એક અભિયાન ચાલુ કર્યું છે કે કેન્સર માટે. તો એક ડાન્સ કરી શકશો તમે? ડાન્સ, પેલા ડાન્સ, મ્યુઝિક કરો ભાઈ મ્યુઝિક કરો. અમારા કેન્સરના પેશન્ટ કેન્સર મટી શકે છે. અમારું સૂત્ર છે કેન્સર મટી શકે છે. હા, આપણે કેન્સરને હરાવી શકે છે. આશીર્વાદ ફાઉન્ડેશને આપેલું છે. એ છતાં 40 અને 40+ વાળા બહેનોને
અમે કેજે નિદાન કેન્દ્ર બસ સ્ટેશન પાસે ત્યાં માત્ર 300 રૂપિયામાંની જે બહેનો અમારે ત્યાં અમારા અવેરનેસ સેમિનારમાં આવેલા હોય એ બહેનોને માત્ર 300 રૂપિયામાં સોનોગ્રાફી મેમોગ્રાફી કરાવી આપીએ છીએ અને એમનું કંઈ પણ એવું પોઝિટિવ આવે તો એમનો આગળનો રસ્તો મળી જાય. એ અમારો એક સફળ પ્રયત્ન છે. આમ તો સોનો મેમોનો 2500 થી 3500 રૂપિયા ભાવ છે, જે અમે કેજે નિદાન કેન્દ્ર સાથે MOU કર્યું છે આશીર્વાદ ફાઉન્ડેશને, અને માત્ર 300 રૂપિયામાં થાય છે. અને સ્ક્રીનિંગ અમારું માત્ર 100 રૂપિયામાં થાય છે. એમાં સેકન્ડ ઓપિનિયન એ સોનોગ્રાફી અને મેમોગ્રાફી હોય છે.
દેશવાસીઓ, આ જિંદાબીર જુનાગઢ ગામ છે ગિરનારની ગોદમાં, ત્યારે આ શહેરની અંદર 22 વર્ષમાં સૌથી પહેલા અદ્ભુત કાર્યક્રમ થયો. કાર્યક્રમનું નામ છે હેપી સ્ટ્રીટ. મતલબ કે કેન્સરના દર્દની સામે લડાઈ કરી અને જે લોકો જીતા હોય અને કેન્સરને માત કર્યું હોય કોઈ પણ રોગના, તો કેન્સર હોસ્પિટલ કેજે હોસ્પિટલ ગ્રુપ ઓર કેજે હોસ્પિટલ દ્વારા એમના ડોક્ટરો દ્વારા એક અદ્ભુત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જાહેર જનતા માટે, જેમાં 29 સંસ્થાઓએ, સ્કૂલો, કોલેજો, સેવાભાવી સંસ્થાઓએ લોકોને ખૂબ આનંદ કર્યો. નાચ ગાન મોજ મજા, જુનાગઢ પોલીસ અને મહાનગરપાલિકાના તંત્રના સહયોગથી એક અત્યંત આનંદપૂર્વક કાર્યક્રમનો આજે કેજે હોસ્પિટલ ગ્રુપ દ્વારા હેપી સ્ટ્રીટ, મતલબ હેપી રહો, સ્વસ્થ રહો, કેન્સરથી ક્યારે ન ડરો એવો સરસ મજાનો કાર્યક્રમ આજે જિલ્લામાં થયો છે. આ હવે ન ભૂતો ન ભવિષ્ય તો કેજે હોસ્પિટલ ગ્રુપને, એમના ટ્રસ્ટીઓને, તમામ લોકોને હું લીધે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સ્વચ્છ ભારતની કોશિશ છે. સ્વચ્છ રહો, તંદુરસ્ત રહો, કેન્સર કે કોઈ રોગથી કભી ન ડરો. દોસ્તો, જંક ફૂડ ક્યારે ન ખવાય, સાયકલ ચલાવો, યોગ કરો અને યોગ્ય દવા દારૂ કરો, ખોટા પૌષ્ટિક આહાર લો અને કેન્સરથી ક્યારે ન ડરો. कोशिश कर लो, कभी हार नहीं होती. जय हिंद, ओनली इंडिया की शुभकामना.